શિયાળામાં ગાજરનો હલવો ખાવાનું ખાસ કારણ આ સમયગાળા દરમિયાન ગાજર તાજા અને વધુ મીઠા હોય છે. તો આજે આપણે જાણીશું કે ગાજરનો હલવો બને છે કેવી રીતે. તો સૌપ્રથમ ગાજરને ચોખ્ખા પાણીએ ધોવા તથા છાલ ઉતારી મોટી છીણ પાડવી. એક મોટા વાસણમાં દૂધ ઉમેરવું. દૂધ બરાબર ઉકળે ત્યારબાદ ગાજરનું છીણ તેમાં ઉમેરતા જવું. આ સિવાય તમે 1 ટેબલસ્પૂન ઘી ઉમેરી અને તેમાં ગાજરની છીણને સાંતળી પણ શકો છો. દૂધ ચોંટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું તથા સતત હલાવતા રહેવું. દૂધ બરાબર ઉકળે ત્યારબાદ જ તેમાં ખાંડ ઉમેરવી અને ત્યારબાદ પણ હલાવતા રહેવું, જેથી કરીને ગાજરનું છીણ, દૂધ અને ખાંડ એક રસ થઈ જાય. 10 થી 15 મિનિટ સતત હલાવતા રહેવું. ત્યારબાદ ઉપરથી થોડું ઘી ઉમેરવું. ઘી ઉમેર્યા બાદ ગાજરના હલવાનો થોડો ઘાટો રંગ દેખાય ત્યારબાદ તેમાં કાજુ અને દ્રાક્ષ નાખવા અને જેમ જેમ ઘી થોડું છૂટે ત્યારબાદ તેમાં ઇલાયચી તથા ખસખસનો પાવડર તમે ઉમેરી શકો છો. શિયાળો ચાલુ થઈ ગયો છે અને હવે ધીરે ધીરે ગાજરના હલવાની ડિમાન્ડ આવવા માંડી છે. તો ગાજરમાં અમે લોકો પહેલાં તો માર્કેટથી પ્યોર ગાજર જ સરસ સારી ક્વોલિટીના જોઈને લાવતા હોઈએ છીએ. ગાજર છીણાય, સાફ થઈ જાય, ધોવાઈ જાય, પછી છીણાય, એના પછી એને દૂધમાં ઉકાળીને એને બાફવામાં આવે છે અને એનામાં પછી શુગરને એડ કરી અને છેલ્લે ડ્રાયફ્રૂટ, ઇલાયચીને ઘીથી એ કરી અને ફાઇનલ એનું પ્રોસિજર કરવામાં આવતો હોય છે. શિયાળો હજી શરૂઆત થઈ રહી છે એટલે હજી હમણાં એટલી બધી ડિમાન્ડ નથી, પણ મિડ ઓફ વિન્ટરમાં એની ડિમાન્ડ સારી એવી વધી જતી હોય છે. અત્યારે એવરેજ 5 થી 10 કિલોની આસપાસનું પર ડેનું સેલ આવી રહ્યું છે. ભાવમાં અત્યારે ડ્રાયફ્રૂટના લીધે 10% રાઇઝ છે ગયા વર્ષ કરતાં. બાકી ખાસ એવો કોઈ બીજો મોટો ચેન્જીસ આવ્યો નથી એના રો મટીરિયલમાં. ડ્રાયફ્રૂટ અને ઘી થોડો ભાવ વધ્યો છે એટલે 10% જેવો રાઇઝ થયો છે. શું ભાવ છે આ વખતે? 600 રૂપિયા કિલો. ત્યાં આગળ ગાજરનો હલવો, મેથીના લાડુ, સાલમ પાક, અડદ પાક, ગુંદર પાક, ખજૂરના લાડુ, ખજૂરના પાક, પછી ક્રેનબેરીના પાકનો આ વખત અમે બધા ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. પ્રોટીન બાર બનાવ્યા છે. એના સિવાય રાજસ્થાન સ્ટાઇલની ચીક્કીઓ છે અમારી પાસે, ગજક છે. એવી ઘણી બધી વેરાયટીઝ અમે લોકો શિયાળા માટે રેડી કરતા હોઈએ છીએ. બુમિયા છે, CN બુમિયા એન્ડ સન્સ, દાંડિયા બજાર મારી શોપ છે અને વડોદરામાં 100 વર્ષ જૂની અમારી આ ફોર્મ છે. આમ અહીં ગરમા ગરમ ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. આ ગાજરનો હલવો એ શ્રેષ્ઠ આરોગ્યદાયક અને ગરમ મીઠાઈ છે તથા તેમાં વિટામિન A, ખનિજ અને ફાઇબર સહિત શરીરને ઉર્જા અને ગરમી પ્રદાન કરે છે.